नमस्कार, एक बार फिर से आपका स्वागत है सी न्यूज़ भारत में। अहमदाबाद की कमला अपार्टमेंट एक सोसाइटी है जो लगभग 45 साल पुरानी है और वर्तमान में जीर्ण और जर्जर स्थिति में है। और एएमसी की कमला अपार्टमेंट की संरचनात्मक स्थिरता रिपोर्ट भारत सरकार के संपदा विभाग को प्राप्त हो गई है और कमला अपार्टमेंट के अध्यक्ष सचिव निवासियों को कमला अपार्टमेंट को खतरनाक संरचना के रूप में वर्गीकृत करने और इसे ध्वस्त करने का निर्देश दिया गया है। कमला अपार्टमेंट के पुनर्विकास को मंजूरी दे दी गई है। अधिकतम सदस्यों का अनुमोदन प्राप्त हो चुका है, लेकिन कमला अपार्टमेंट के कुछ निहित स्वार्थी सदस्य जो अपने निजी वित्तीय हितों की रक्षा और व्यक्तिगत लाभ प्राप्त करने की कोशिश कर रहे हैं, कमला अपार्टमेंट के पुनर्विकास योजना को हर तरह से बाधित कर रहे हैं और लगभग 120 परिवारों के जीवन और संपत्ति के साथ गंभीर छेड़छाड़ कर रहे हैं। एक और कमला अपार्टमेंट के पुनर्विकास में बाधा उत्पन्न हो गई है तो दूसरी ओर यूएमसीओ द्वारा संरचनात्मक स्थिरता रिपोर्ट देकर कमला अपार्टमेंट को ध्वस्त करने या मरम्मत करने का निर्देश दिया गया है। यदि पुनर्विकास नहीं हुआ तो कमला अपार्टमेंट जीर्ण शीर्ण अवस्था में पहुंच जाएंगे और यदि कोई संरचना ढह जाती है, जान माल की हानि होती है, तो इसके लिए संबंधित तत्व जिम्मेदार होंगे। हाँ, मारू नाम चिराग नानासिंह ठाकोर है। हूँ G11 में रहूँ छूँ। पटेलबाग सोसायटी चेरमेन छूँ। मारो मुद्दो ये है कि अमे आज 3-4 वर्षथी रिडेवलपमेंटનું કામ કરી રહ્યા છે એમાં આ જે असंतोषकारक व्यक्ति जे છે એ डे 1 થી પથ્થર નાક જ કરે છે। હવે મુદ્દો એ છે કે અમારું MOU પતી ગયું, RDA પતી ગયું, બધું પૂર્ણ કામ થઈ ગયું છે, તેમ છતાં અને ફર્સ્ટ આપણા હાઈકોર્ટમાં બી કેસ જીતી ગયા છે, જે આપણા સાથી મિત્ર વિનોદભાઈએ કીધું એ પ્રમાણે। તો સેકન્ડ LLPમાં બી આપણે ચાલુ છે સંગીતાસિંહ મેડમની સુનીતાબેન અગ્રવાલની ચીફ જસ્ટિસની કોર્ટમાં। પણ નવા મુદ્દતોમાં એમના વકીલોને ડિરેક્શન આપી ડેટ ખાલી લંબાવે છે। એ લંબાવવાનું કારણ એક જ વસ્તુ છે એમનું કે તોડ પાણી। તો મારું એટલું જ કહેવું છે કે જે મારા મેમ્બરોનું જે 1.5 લાખ ને જે 25% રકમ જે નક્કી કરી હતી 19,000 ને બધા જે રેન્ટ નક્કી કર્યું તો 8 લાખ ગિફ્ટ મની એ પ્રમાણે જ એમને આપવું જોઈએ। એ અલગથી તોડ પાણી કરવા માટે એમ કહે છે કે અમને 1.5 કરોડ આપો, 2 કરોડ આપો, આ રીતેનું સેટલમેન્ટ। અને જો તમે આની અમારી અપેક્ષા પૂરી કરો તો અમે આ રીતે જ પથ્થર ચલો આપણે એના કરતાં બી ઊંધું કીધું, જાહેરમાં કીધું ડિસેમ્બર મહિનાની 28 તારીખની મિટિંગમાં કે તમે ચલો તમારી જોડે કોઈ સારા બેસ્ટ બિલ્ડર હોય તો તમે એ બી લઈને આવો। એ વાતને આજે 6 મહિના પૂરા થયા। 12મા મહિનામાં જે મિટિંગ જાહેરમાં અહીંયા પટાંગણમાં કરી હતી એ વાતને આજે 6 મહિના પૂરા થયા। મારું કહેવાનો મતલબ એક જ છે કે કામ કરવા દેવું છે કે આગળ વધવા દેવું છે કે બધાનું અહીંયા બધા મૃત્યુ થઈ જાય એ જ આશા રાખી છે। હવે મારો એક તમારા માધ્યમથી એક જ વસ્તુ મને કહેવા માગું છું, આ બધી વસ્તુ સાઈડમાં, પણ મારા મેમ્બર એટલે 11 બ્લોકની અંદર અત્યારે જે હયાતીમાં મેમ્બર રહે છે આ ચોમાસાના એમાં કોઈને બી માથા પર કે કંઈ જાનહાનિ કે અકસ્માત થયો તો આ 7 જણાનો જાહેરમાં કહું છું આ રોકાનો આરોપ હું કરું છું કે આ રોકાના હિસાબે મારી મેમ્બર બધા ઓછા થશે। એમાં કાંતિભાઈ, બાવાભાઈ પરીખ, પછી સતીશ કોઠારી, પરાગ પટેલ, મુરુગેશ પટેલ, ધ્યાનેશ મહેતા, નિરંજનાબેન શાહ આ બધા અંદર સંડોવાયેલા છે। અને આ રોકાની એક નક્કી જ એટલે ટૂંકમાં અહીંયા લાશો પડતી જાય અને એમનું પેટનું પાણી ના હલે, આ કેવો ન્યાય? તો મારા મેમ્બરોની જવાબદારી કોની? આજે કાલ કે પરમ દિવસે કંઈ બી થઈ ગયું, કંઈ બી બીના થઈ ગઈ તો મને આની જવાબદારી વ્યક્તિ કોણ? આ 7 જણાની આવે ને, તો આ જે 7 એમાં કાંતિભાઈ પરીખ વ્યક્તિ 1 નંબરના વ્યક્તિ, બધા અસંતોષકારક વ્યક્તિ છે, મારી બધી પબ્લિકને હેરાન કરવા ઉપર તુલ્યો છે। આ મારું તમારા માધ્યમથી કહું છું। તમારું નામ? ઝરણાબેન શાહ। હું આ સોસાયટીમાં 20 વર્ષથી રહીએ છીએ અમે। અત્યારે આ સોસાયટીની હાલત ખૂબ જ ખરાબ છે। છેલ્લા 5 વર્ષથી રીડેવલપમેન્ટ માટે અમારા સેક્રેટરી સાહેબ અને ચેરમેન સાહેબ ખૂબ જ મહેનત કરી રહ્યા છે, પણ આવા 7 જણાના હિસાબે અમારું એ રીડેવલપમેન્ટ થતું નથી। કોઈને કોઈ બહાના કાઢે છે અને કોઈને કોઈ ખોટી માંગણીઓ કરીને અમને હેરાન કરે છે। અત્યારે અમારી સોસાયટીમાં લગભગ 25 થી 50% જેટલા તો સિનિયર સિટીઝન રહે છે
હવે સિનિયર સિટીઝન અને બધા સામાન્ય વર્ગના લોકો રહે છે, તો એવો હાલ ને હાલ બધાને કંઈ બહાર ફ્લેટ નથી. જે લોકો વિરોધીઓ છે એમના બહાર ફ્લેટો છે, એમને બહાર જતા રહે છે, એમને અહીંયા જોવાનું નથી, ભાડે ઘર આપી દીધા છે, ભાડું ખાય છે, એટલે એમને બીજું કશું અહીંયા જોવાનું રહેતું નથી. જે લોકો અહીંયા રહે છે એને આ બધી હાલાકીનો સામનો કરવો પડે છે. મેન્ટેનન્સ પણ આપતા નથી અને પછી આવી રીતે ખોટી દાદાગીરીઓ કરે છે અને આ બધા કામને અટકાવે છે. અમે એવું પણ કીધું કે તમારા બિલ્ડર લાવો તો પણ લાવતા નથી અને ખોટી 5-6 મહિનાથી આ કાર્યવાહી ગમે તે બહાના બચકા કરીને આગળ થવા દેતા નથી. અમારી એ જ માંગણી છે કે આનું કામ સત્વરે પતે. મીડિયા થ્રુ અમારું એ જ કહેવું છે કે એ લોકોને જે બી વાંધો હોય કે જે બી હોય, હાઈકોર્ટ અમારું આ બધું રાખે અને આ કાર્યવાહીને આગળ વધારે. રીડેવલપમેન્ટનું કામ જેટલું બને એટલું મહિનામાં પૂરું થાય અને બધાના એગ્રીમેન્ટ થઈ ગયા છે, બધાએ 25% જેવી રકમ લઈ લીધી છે, તો પણ આવા વિરોધોને તો પણ આવું બધું કરે છે. તો એ બધું પૂરું કરી અને અમને જલ્દી ન્યાય મળે અને જલ્દી અમારી સોસાયટી રીડેવલપમેન્ટમાં જાય, એ અમારી માંગણી છે. अहमदाबाद से सी न्यूज़ संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। फिलहाल के लिए इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए जुड़े रहें सी न्यूज़ भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।